દેશના ઘણા રાજ્યોમાં સતત થઈ રહેલો વરસાદ હવે જીવલેણ સાબિત થયો છે। ઝારખંડમાં વીજળી પડવાથી 14 લોકોના મોત થયા છે, 8 લોકો ઘાયલ થયા છે। સૌથી વધુ 9 મોત ગિરિડીહ, 3 દુમકા અને 2 લાતેહાર જિલ્લામાં થયા છે। યુપીના મિર્જાપુરમાં 3 લોકોના જીવ ગયા, 2 બાળકોના મોત ખાડામાં ડૂબી જવાથી થયા। એક 25 વર્ષના યુવક પર વીજળી પડી। બીજી તરફ કેરળમાં 1 ઓગસ્ટથી સતત વરસાદે અત્યાર સુધીમાં 25 લોકોનો ભોગ લીધો છે, જ્યારે 4 લોકો ગુમ છે। સતત વરસાદ અને પૂરના કારણે હજારો લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે। કેરળ સરકારના જણાવ્યા અનુસાર 18,000થી વધુ લોકોને રાહત શિબિરમાં રાખવામાં આવ્યા છે। સૌથી વધુ પ્રભાવિત પથનમથિટ્ટા, કોટ્ટાયમ અને અલપુઝા જિલ્લાઓ છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે 300થી વધુ રસ્તાઓ બંધ છે। આમાં હિમાચલના 160 અને ઉત્તરાખંડના 100થી વધુ રસ્તાઓનો સમાવેશ થાય છે। ઉત્તરાખંડના દેહરાદૂન અને બાગેશ્વરમાં ધોરણ 12 સુધીની શાળાઓમાં આજે રજા જાહેર કરાઈ છે। ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, તેને 5.25% પર યથાવત રાખ્યો છે। તેનો અર્થ એ છે કે હાલમાં હોમ, કાર અને પર્સનલ લોન ન તો સસ્તી થશે અને ન તો તેમની ઈએમઆઈમાં કોઈ ફેરફાર આવશે। આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની 3 દિવસ બેઠક ચાલી હતી। ત્યારબાદ ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે 5 ઓગસ્ટે નિર્ણય અંગે માહિતી આપી હતી। આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી અસ્થિરતા અને તેનાથી વધેલા મોંઘવારીના દબાણને ધ્યાનમાં રાખી હાલમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યા નથી। આરબીઆઈએ રેપો રેટ 5.25% પર રાખ્યો છે, તેથી જેમની હોમ, કાર કે પર્સનલ લોન રેપો રેટ સાથે જોડાયેલી છે તેમની ઈએમઆઈ કે લોનના વ્યાજ દરમાં હાલમાં કોઈ ફેરફાર નહીં થાય। નવી લોન પણ વર્તમાન વ્યાજ દર પર જ મળશે। ઈરાન યુદ્ધ શરૂ થયા પછી ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા તો દુનિયાભરમાં મોંઘવારી પણ વધી ગઈ। આ દરમિયાન એપ્રિલથી જૂન વચ્ચે દુનિયાની 6 સૌથી મોટી ઓઇલ કંપનીઓએ રેકોર્ડ $81 અબજ ડોલરનો નફો કર્યો છે। અલ જઝીરાના રિપોર્ટમાં આ જાણકારી મળી છે। નફાની આ રકમ લગભગ 7 લાખ કરોડ રૂપિયા છે, જે ભારતના આખા વર્ષના રક્ષા બજેટ $6.81 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે। યુદ્ધ શરૂ થયું ત્યારે ક્રૂડ ઓઇલ $70 પ્રતિ બેરલ હતું, તે એપ્રિલથી જૂન વચ્ચે $120 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું, એટલે કે ઓઇલ કંપનીઓએ આ દરમિયાન લગભગ 23% નફો કર્યો। યમનમાં ભારતીય જહાજ પર હુમલા થયાની ઘટના સામે આવી હતી। યમન નજીક રેડ સીમાં ભારતીય ધ્વજવાહક વેપારી જહાજ પર હુમલો થયો છે। જહાજ એમએસવી ફૈઝે નૂર ઓલિયા હુમલામાં ડૂબી ગયું હતું। સવાર તમામ 13 ભારતીય નાગરિકોને બચાવી લેવાયા છે। સીએનજીના સતત વધી રહેલા ભાવમાં વિરોધમાં અમદાવાદમાં પ્રગતિ રિક્ષા ચાલક એકતા યુનિયને આજે 5 ઓગસ્ટથી 2 દિવસીય હડતાલનું એલાન કર્યું છે। જોકે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન સહિતના મોટા સંગઠનોએ આ હડતાલને સમર્થન ન આપતા શહેરમાં હડતાલનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। એસજી હાઈવે અને ઇસ્કોન સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો સામાન્ય દિવસોની જેમ જ મુસાફરોને લઈને ફરતા નજરે પડ્યા હતા। બીજી તરફ વસ્ત્રાપુર ફાટક સહિતના વિસ્તારોમાં હડતાલને સમર્થન આપનારા રિક્ષા ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા અને રિક્ષાઓ સાઈડમાં પાર્ક કરીને વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન હડતાલ સફળ બનાવવા પેસેન્જર ભરીને જતી રિક્ષાઓને અધવચ્ચે રોકીને તેમાં મુસાફરોને નીચે ઉતારી ખાલી કરાવવામાં આવી હતી, જેના લીધે રિક્ષા ચાલકો વચ્ચે ભારે રકઝકના દ્રશ્યો પણ સર્જાયા હતા। આ હડતાલ અને ખેંચતાણના કારણે નોકરિયાત, કોલેજ અને વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। ઝારખંડના રાંચીમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓના પ્રદર્શનનો આજે 12મો દિવસ છે। એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતો સાથે વાતચીત કરી અને તેમના ખબર અંતર પૂછ્યા। મહતો જેપીએસસી, જેએસએસસી, સીજીએલ અને અન્ય ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં જયપાલસિંહ મુંડા સ્ટેડિયમમાં અનિશ્ચિતકાળથી ભૂખ હડતાલ પર બેઠા છે। વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતોએ કહ્યું, અમે 25 જુલાઈથી સત્યાગ્રહ કરી રહ્યા છે। હું 2 ઓગસ્ટથી અનિશ્ચિતકાળની ભૂખ હડતાલ પર છું। હું ખૂબ થાકી ગયો હતો। આ એક નાજુક સમય હતો। અહીં 26 વર્ષથી પેપર લીક થઈ રહ્યા છે। ગઈકાલે ડોક્ટરે ચેતવણી આપી કે જો મેં પાણી ન પીધું તો મને હોસ્પિટલમાં દાખલ થવું પડશે। એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે કહ્યું કે કૃપા કરીને થોડું પાણી પી લો, આ આત્મહત્યા જેવું છે। તમને થોડો સમય જોઈશે, પરંતુ આમાં 2-3 અઠવાડિયા પણ લાગી શકે છે અને મને આશા છે કે સરકાર વાત સમજશે અને યોગ્ય નિર્ણય લેશે। વડોદરા શહેર એલસીબી ઝોન 4ની ટીમે બાતમીના આધારે હાથ ધરેલી કડક કાર્યવાહીમાં મધ્યપ્રદેશથી અમદાવાદ તરફ લઈ જવાતો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। ગોલ્ડન ચોકડીથી લેક ઝોન તરફ આવતા એરફોર્સના ગેટ સામે રોડ પરથી પસાર થતી સ્કોર્પિયો ગાડીને આંતરીને પોલીસે દંપતીની અટકાયત કરી કુલ ₹57,19,630નો મુદ્દામાલ કબજે કર્યો છે। મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ તાલુકાના સૂરજની ગામના રહેતા
અયુબ ખાન, મોહમ્મદ જમાન ખાન અને તેની પત્ની નાઝમીન પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર આંતરરાજ્યીય ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ હતા. આરોપી નાઝમીને પોતાની શરીર પર છાતીના ભાગે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો સંતાડ્યો હતો. બંને પતિ પત્ની પોતાની માલિકીની મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીમાં બેસીને મંદસૌરથી અમદાવાદ ખાતે વેચાણ કરવા જઈ રહ્યા હતા. એલસીબી ઝોન 4ની ટીમે ગત સાંજે હરણી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં એનડીપીએસ રાઇડ દરમિયાન તલાશી લેતા આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સુરતનું ફાયર ડિપાર્ટમેન્ટ દેશમાં પ્રથમવાર સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવી રહ્યું છે, જેથી ઇમરજન્સી કોલ મળતાની સાથે જ કામગીરી ક્ષણવારમાં શરૂ થશે. 104 મીટર ઊંચું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદાશે. ઓલા ઉબરની જેમ વાહનોનું લોકેશન ટ્રેસ કરાશે. સાથે જ કંટ્રોલ રૂમથી ઘટના સ્થળ સુધી લાઈવ મોનિટરિંગ થશે. ઓલા અને ઉબર કેબ સિસ્ટમની જેમ ફાયર ડિપાર્ટમેન્ટના વાહનોમાં આઈઓટી બેઝડ મોનિટર સિસ્ટમ લગાડશે. ફાયર કોલ કે અકસ્માતનો મેસેજ મળતા જીઆઈએસ અને જીપીએસ ટેકનોલોજીથી ઘટના સ્થળનું લોકેશન મેળવી ફાયર ફાઇટર્સ કોઈપણ વિલંબ વગર સરળતાથી અને ઝડપથી ઘટના સ્થળે પહોંચી શકશે. આઈસીસીસી એટલે કે ફાયર કંટ્રોલ રૂમથી તમામ વાહનો લોકેશન અને ઇમરજન્સી કામગીરી પર 24 કલાક નજર રાખશે. અમદાવાદ શહેરના સેજપુર વિસ્તારમાં પાટિયાનગરની ચાલીમાં મોડી રાત્રે કેટલાક લોકોએ ભેગા મળીને પથ્થરમારો કર્યો હતો. ચાલીમાં મોડી રાતે ગાળો બોલી રહેલા શખ્સોએ ચાલીના લોકોએ રોક્યા હતા, જેથી 8 શખ્સે મળીને ચાલીના લોકો સાથે મારામારી કરી હતી. બનાવ અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચાલીના માણસો પણ ભેગા થયા તો તેમની સાથે પણ ઝઘડો કરવા લાગ્યા હતા. આ ઉશ્કેરાયેલા ટોળાએ ચાલીના લોકો પર ઈંટો ફેંકવાનું શરૂ કર્યું, જેમાં પિનાકીન ભાઈની દીકરીને કપાળના ભાગે ઈંટ વાગતા લોહી નીકળ્યું હતું. આ ઉપરાંત ચાલીમાં રહેતા અન્ય લોકોને પણ ઈજા થઈ હતી. તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ ગુજરાતની સૌથી નાની વયનું બાળક 17 દિવસ સુધી ચાંદીપુરા વાયરસ સામે ઝઝૂમીને આજે સાજું થયું છે. મૂળ મધ્યપ્રદેશના અને ગોંડલના પાંચિયાવદર ગામના મજૂરી કામ કરતા પરિવારની 3 માસની બાળકીને આંચકી ઉપડવાની સાથે ડાયેરિયા થતા ગોંડલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જોકે તેની પરિસ્થિતિ ગંભીર હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાઈ, જ્યાં તેને ચાંદીપુરા હોવાનું સામે આવ્યું. તે વખતે બાળકી કોમામાં હતી. 1 અઠવાડિયું વેન્ટિલેટર પર રખાયા બાદ બાળકીને ઓક્સિજન પર રાખવામાં આવી અને હવે આ બાળકી સ્વસ્થ થઈ ગઈ છે. તેથી તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. મહેસાણામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે મળેલ સૂચનાના આધારે મહેસાણા એલસીબીની ટીમે એક મોટી સફળતા મેળવી છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એએમ કામડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એએસઆઈ પિયુષકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ રાજેશજીને મળેલ ચોક્કસ બાતમીના આધારે ટાડોલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભાવસોર પાટિયા નજીક આવેલ તેજસ ફાર્મ પાસે દરોડો પાડ્યો હતો. પોલીસે વલાસણાથી વિજાપુર તરફ જઈ રહેલા એક સફેદ રંગના મહેન્દ્ર બોલેરો પિકઅપ ડાલાને રોકીને તપાસ કરી હતી. ગાડીમાં ઉપર તાળપત્રી બાંધીને અંદર જમરૂખના ફળ સંતાડેલા હતા. 30 કેરેટ આ ફળ મૂકવામાં આવ્યા હતા. જમરૂખના ફળની આડમાં સંતાડીને લઈ જવાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ 1570 અને કુલ ટીન 536.16 લીટર મળી આવી હતી, જેની કુલ કિંમત 6,13,368 રૂપિયા થાય છે.